વડોદરાથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ સમાચાર, આ કેસ સાથે સંકળાયેલ જે અધિકારીઓ છે એમના પર તપાસ કરવામાં આવશે। સસ્પેન્ડેડ અધિકારીઓની મિલકતની તપાસ થવાની છે। એસીબી તપાસ માટે મંજૂરી મળતા હવે એસઆઈટીનું ગઠન થયું છે અને જે સસ્પેન્ડ કરાયેલ અધિકારીઓ છે એમની મિલકતની પણ તપાસ કરવામાં આવનાર છે। માર્ગ મકાન વિભાગના અધિકારીઓની મિલકતની તપાસ થશે। 4 સસ્પેન્ડેડ અને 1 નિવૃત્ત અધિકારીની મિલકતની પણ તપાસ કરવામાં આવનાર છે। એસીબી નિયામક મકરંદ ચૌહાણની અધ્યક્ષતામાં 6 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા અલ્પેશ સુથાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અલ્પેશ। બિલકુલ ઇનકા વાત કરવામાં આવે છે ડીસીબીના નિયામક મકરંદ ચૌહાણ છે ને જેમની અધ્યક્ષતાની અંદર 6 સભ્યોની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ તમામ સભ્યો છે કે જે ગંભીરા બ્રિજમાં દુર્ઘટના ઘટી અને તેની અંદર જે સસ્પેન્ડ કરવામાં આવેલ જે અધિકારીઓ હતા તેમની મિલકતની તપાસ કરશે। હાલ તો સરકાર દ્વારા આખી આ જે એસઆઈટીની ટીમ છે તેની રચના કરવામાં આવી છે અને જે રીતે ગંભીરા બ્રિજની દુર્ઘટના ઘટી અને તેની અંદર માર્ગ અને મકાન વિભાગના જે 4 જેટલા જે અધિકારીઓ હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આ જે તમામ અધિકારીઓ છે કે તેમની તપાસ છે તે હવે નિવૃત્ત અધિકારીને સોંપવામાં આવી છે। હાલ તો એસીબી દ્વારા પણ આ તપાસ માટે મંજૂરી આપી દેવામાં આવી છે। જે રીતે આપણે ગઈકાલે પણ જોયું કે 3 જેટલા અધિકારીઓ છે કે જેઓ એસીબી સમક્ષ હાજર થયા હતા અને પોતાની જે તમામ માલ મિલકતોની વિગતો હતી તે પણ તેઓએ દર્શાવવામાં આવી છે। ત્યારબાદ જે આરએનબી વિભાગના જે એન્જિનિયર હતા કે જેઓ જાણકાવાલા કે જેઓને તપાસ માટે રાજ્ય સરકારની મંજૂરી લેવાની હતી તેઓની પણ હાલ સરકાર દ્વારા મંજૂરી લેવામાં આવશે અને ત્યારબાદ આ જે તમામ લોકો છે કે તેમની તપાસ છે તે શરૂ કરવામાં આવશે। હાલ તો સરકાર દ્વારા આજે એસીબી તપાસ માટે તમામ જે લોકો છે તેમના માટે ટીમની રચના કરવામાં આવી છે અને આ તમામ લોકોની હાલ જે તપાસ છે તે એસીબી દ્વારા ચાલી રહી છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।